જય શ્રી કૃષ્ણ પલુભાઈ. જય શ્રી કૃષ્ણ સર. શું તકલીફ હતી તમને પલુભાઈ? સર મને તકલીફ એવી હતી કે જો પેટમાંથી ગભરામણ થાય, ઊંધો ગેસ થતો. ઊંધો ગેસ ચડે મગજમાં, હા મગજમાં ગેસ ચડે ને ચક્કર આવે, હા ચક્કર આવે ને પરસેવો વળે, હા. એટલે શરીર ધ્રુજવા લાગે, હા ધ્રુજવા લાગે ને પછી મુજાળો થાય, બરાબર. મુજાળો થાય. કેટલા વર્ષથી હતી આ તકલીફ? એવું 17 વર્ષ થયા. 17 વર્ષથી હા, ઊંધા ગેસની ઊંધા તકલીફ ગેસની હતી. તકલીફ. કેટલા ડોક્ટરને બતાવ્યું હશે તમે આશરે? ડૉક્ટર માંડવીમાં, ભુજમાં એવા 5-8 ડૉક્ટર બદલાવ્યા. 8 ડોક્ટર બદલાવ્યા, બરાબર છે? કાંઈ એવું ખાઈએ એટલી વાર બરાબર હોય, બરાબર છે. તકલીફ એની એ ચાલુ રહેતી, બરાબર. કાંઈ ફરક ન પડતો. 17 વર્ષ આ દવા અલગ અલગ રીતે કેટલો ખર્ચો કરી નાખ્યો હશે ઘણો ખર્ચો સાહેબ, આશરે? આશરે હવે એ ખબર જ નથી કેટલો ખર્ચો થયો. એ મજૂરી કરી કરીને 5-7 લાખ જેવો ખર્ચો થઈ ગયો હશે? થઈ ગયો. હે થઈ જાય. બરાબર છે. તો હવે તમે જેમ કે આટલા લાંબા સમયથી પરેશાન હતા, સમજો 17 વર્ષથી ઊંધો ગેસની બેચેની હતી, બરાબર? પછી તમે જે છે એ લગભગ માનસિકના ડોક્ટરોએ 8 બદલ્યા અને ઘણા બધા ડોક્ટરને બદલાવ્યું છે, બરાબર? પછી 5-7 લાખના અલગ અલગ દવાને રિપોર્ટ કર્યા, બરાબર? ઘણા કરાવે. આટલા વર્ષ તમે હેરાન થયા ને તમને જેટલો ફાયદો નહોતો થયો એટલી આપણા 4 મહિના દવાથી ફાયદો થઈ ગયો તમને? ઘણો 100% ને બટ કેટલો રિઝલ્ટ મળ્યું તમને? એટલી ઝડપથી કોઈ દવા લાગુ પડી હતી? કોઈ નથી પડી. આવડા વર્ષ હેરાન થતો? ના ના ના, કોઈ નથી પડી. તમને એમ લાગ્યું ને શરીર એવો ફ્રેશ થઈ ગયો છે હમણાં, હલકું શરીર, વજન શરીર આખું ફ્રેશ લાગે છે મને.